આપણે ટીવાય બીએસસીમાં 4 પેપર એક કમ્પલસરી આવે છે. 504 સીસીએમટી 501, સીસીએમટી 502, સીસીએમટી 503 એન્ડ સીસીએમટી 504. આ જેના વિડીયો તમે આગળ જોઈ ગયા છો. આપણે સબ્જેક્ટના વિડીયો બધા ચાલુ છે. અને અહીંયા આગળ એક્સ્ટ્રા આપણે બીજો પણ એક સબ્જેક્ટ આવે છે, સબ્જેક્ટ ઇલેક્ટિવ, જે તમારે દરેક સેમમાં આવતો હોય છે. એ જ રીતે આપણે અહીંયા આગળ ટીવાય બીએસસીમાં પણ સબ્જેક્ટ ઇલેક્ટિવનો એક સબ્જેક્ટ આપણે ભણવાનો આવશે, જે હવે આપણે મેથેમેટિક્સનો ભણવાનો હશે. તો સેમિસ્ટર 5માં સબ્જેક્ટ ઇલેક્ટિવનો સબ્જેક્ટનું નામ છે બિઝનેસ મેથેમેટિક્સ 3, જેનો સબ્જેક્ટ કોડ છે ESMAT 31. ઓકે, એમાં આપણે ભણવાનું છે તો કે અહીંયા આગળ આપણે 2 યુનિટ ભણવાના આવશે, યુનિટ 1 એન્ડ યુનિટ 2. આજે આપણે વાત કરીએ યુનિટ 1ની. તો યુનિટ 1 એ ડિફરન્શિયલ કેલ્ક્યુલસ છે. જે યુનિટ 1 એ તમારે ક્વેશ્ચનમાં 25 માર્ક્સનો પૂછાશે. એ જ રીતે યુનિટ 2 25 માર્ક્સનો પૂછાશે. એમ કુલ થઈને 25 + 25 50 માર્ક્સનું આપણે સબ્જેક્ટ ઇલેક્ટિવનું ક્વેશ્ચન પેપર આવે છે. અહીંયા આગળ આપણે યુનિટ 1માં આપણે વાત કરીએ તો યુનિટ 1માં ડિફરન્શિયલ કેલ્ક્યુલસ વિશે વાત કરવાની છે, એટલે કે ડિફરન્શિએશન્સ વિકલન વિશે વાત કરવાની છે આપણે અહીંયા આગળ. જેમ આપણે કયા કયા પોઈન્ટની વાત કરવાની છે તે આપણે યુનિટ 1માં તો જોઈએ. યુનિટ 1 ડિફરન્શિયલ કેલ્ક્યુલસ. ફક્ત આપણે અહીંયા શું પૂછાશે તો ઓનલી એક્ઝામ્પલ પૂછાશે, બરાબર છે. કોઈ જાતનું અહીંયા થિયરમ પૂછાશે નહીં, કોઈ ડેફિનેશન પૂછાશે નહીં. ફક્ત ને ફક્ત શું પૂછાવાનું છે તો આપણે એક્ઝામ્પલ પૂછાવાના છે. કયા પોઈન્ટ્સના એક્ઝામ્પલ પૂછાશે તો પહેલો પોઈન્ટ છે ડેફિનેશન ઓફ ડિફરન્શિએશન ઇન વન વેરિયેબલ. આપણે અહીંયા આગળ ડેફિનેશન કોની જોવાની છે? ડિફરન્શિએશન્સ ઇન વન વેરિયેબલ. એટલે કે અહીંયા આગળ ઓનલી એક્ઝામ્પલ કીધું છે. કોઈ સંજોગોમાં ડેફિનેશન આપણે ડિફરન્શિએશન્સની પૂછી શકે છે, પૂછાશે નહીં, પણ કોઈ સંજોગોમાં પૂછે તો આપણને એની ડેફિનેશન આવડવી જોઈએ. જોવાનું છે વર્કિંગ રૂલ ઓફ ડિફરન્શિએશન્સ. આપણે શું જોવાનું? એના રૂલ્સ, એટલે કે આપણે જે 12માં વિકલનની ફોર્મ્યુલા ભણી ગયા, ખાસી બધી ફોર્મ્યુલા હતી, બરાબર ને. કોનું વિકલન કઈ રીતે શું થાય એ વિશે આપણે વાત કર, એ રૂલ્સ જોવાના છે. કોનો ડેરિવેટિવ વાત કરવાની છે તો કોના ડેરિવેટિવ, એટલે કે એક્ઝામ્પલમાં કોનું ડેરિવેટિવ કરવાનું આવશે આપણને. તો 12મા લેવલનું તો બધું જ આવશે, બરાબર છે. પણ અહીંયા આગળ આપણે પોઈન્ટ આપેલા છે ડેરિવેટિવ ઓફ x⁴n. આપણને ખબર છે d/dx આપણે સિમ્પલ લખતા હતા ને, d/dx x⁴n. તો આન્સર શું લખતા હતા? n × x⁴n - 1. એટલે કે આ રીતે આપણે ફોર્મ્યુલા પણ જાણીએ છીએ બધી, બરાબર છે. તો આવા કોની ફોર્મ્યુલા છે તો x⁴nની, log x, e⁴x, a⁴x, ટ્રિગોનોમેટ્રિક ફંક્શન, n ઇન્વર્સ ટ્રિગોનોમેટ્રિક ફંક્શન, ડિફરન્શિએશન ઓફ મેથડ ઓફ સબસ્ટ્રેક્શન એન્ડ ઇમ્પ્લિકેટ ફંક્શન, પેરામેટ્રિક ઇક્વેશન એન્ડ ડિફરન્શિએશન ઓફ f(x)(gx). બરાબર છે. તો આટલા બધા ફંક્શનનો આપણે વિકલનની વાત કરવાની છે, જેમાં આપણે સમજણ તો છે બધાની કે x⁴nની ડેરિવેટિવ શું થાય છે આપણને ખબર છે, n × x⁴n - 1. log xનું શું થશે? એક્સપોનેન્શિયલ ફંક્શન. શું કહેવાય? e⁴x, એટલે કે એક્સપોનેન્શિયલ ફંક્શનવાળા પણ આવશે. a⁴x વાળા ફંક્શનમાં પણ વાત કરવાની છે. દરેક ટ્રિગોનોમેટ્રિક ફંક્શનનું ડેરિવેટિવ શું થાય છે એની વિશે પણ આપણે વાત કરવાની છે. ટ્રિગોનોમેટ્રિક ફંક્શન તો આપણે ભણી ગયા, એનું ઇન્વર્સનું પણ કહે છે ને, d/dx sin x નું આપણે ખબર છે કે cos x થાય છે. sin ઇન્વર્સ x નું શું? cos ઇન્વર્સ x, tan ઇન્વર્સ x. આની પણ ફોર્મ્યુલા આપણે ત્યાં હતી. ઓકે, તો આની ફોર્મ્યુલા વિશે નાના એક્ઝામ્પલ જોવાના છે. બીજું કઈ આવશે? ફંક્શન. એટલે કોઈ પણ પ્રકારનું આપણે f(x) કરીને ફંક્શન આપી દીધું, ધારો કે f(x) બરાબર આપેલું છે x × sin x, તો આને ફંક્શન કહેવાય. અથવા તો આપણને એવું આપેલું હોય f(x) = x³ + 3x + 2, આને પણ ફંક્શન કહેવાય. પ્લસ અહીંયા આગળ ઉમેરી દઉં કે 2 × e⁴x, તો આને પણ આપણે શું કહી શકીએ? ફંક્શન છે.
બરાબર છે. તો આ બધા ફંક્શનનો કોઈ પણ પ્રકારનું ફંક્શન આપણને આપેલું હોય, ટ્રિગોનોમેટ્રિકમાં આપેલું હોય, ઇન્વર્સમાં આપેલું હોય કે આ રીતનું ફંક્શન આપેલું હોય, એનું આપણે ડેરિવેટિવ કરવાનું કે ફાઇન્ડ ધ એફ એક્સ કહી દીધું હોય, ફાઇન્ડ ધ એફ એક્સ. તો આ વાત થઈ. ડિફરન્શિએશન ઓફ મેથડ ઓફ સબસ્ટ્રેક્શન, એટલે કે બે ફંક્શનોનું સબસ્ટ્રેક્શનની વાત કરવાની છે. આપણે એ પણ શીખી ગયા કે એફ એક્સ માઇનસ જી એક્સ, આને આપણે કહી દઈએ પી એક્સ. તો આ પી એક્સનું ફાઇન્ડ ધ પીડીએસ એક્સ કહી દીધું હોય તો આ શું થઈ ગયું? બે ફંક્શનોનું સબસ્ટ્રેક્શન થઈ ગયું. પછી વાત કોની છે? ઇમ્પ્લિકેટ ફંક્શન, જેને આપણે 12 સાયન્સમાં ભણીને ગુડ ફંક્શન, શું કહેતા? ગુડ વિધેય કહીને ને, ગુડ વિધેય જે આપણે દર્શાવતા હતા એફ ઓફ એક્સ એન્ડ વાય બંનેનું કમ્બિનેશનમાં આપણે કોઈ ફંક્શન આપેલું હોય, બરાબર છે. તો એને આપણે કહેતા હતા ગુડ વિધેય. એને આપણે ઇંગ્લિશમાં કહીશું ઇમ્પ્લિકેશન ફંક્શન. એટલે કે એનું આપણે શીખી ગયા એફ ડેશ એક્સ વાય ફાઇન્ડ કરો, બરાબર ને. તો એ પણ આપણે ભણવાનું છે. પેરામીટર ઇક્વેશન્સ, તો પેરામીટર ઇક્વેશન્સ કોને કહેતા હતા? તો આપણે જાણીએ છીએ કોઈ ધારો કે એક્સ બરાબર એફ ઓફ ટી આપેલું હોય એન્ડ વાય બરાબર જી ઓફ ટી આપેલું હોય. આ કોઈ પણ બે પેરામીટર ઇક્વેશન આપેલા હોય આપણને કોઈ ના, તો આપણે એનું પણ ડેરિવેટિવ કરવાનું છે. જેમ કે આપણે વર્તુળનું પેરામીટર ઇક્વેશન જાણીએ છીએ એક્સ ઇક્વલ ટુ આર કોસ થીટા એન્ડ વાય ઇક્વલ ટુ આર સાઇન થીટા. આપણે સર્કલનો પેરામીટર ઇક્વેશન જાણીએ છીએ, બરાબર છે. તો આ રીતે કોઈ પણ ફંક્શનના આપણને પેરામીટર ઇક્વેશન આપેલા હોય તો એનું ડિફરન્શિએશન એનું પણ ડેરિવેટિવ કરવાનું શીખવાનું છે. એન એફ એક્સ ડેશ ટુ જી એક્સ, એટલે કે કોઈ ફંક્શનની પાવરમાં કોઈ ફંક્શન આપેલું હોય તો એનું પણ ડેરિવેટિવ આપણે કઈ રીતે કરવાનું, એના બધા એક્ઝામ્પલ જોવાના છે. તો આ બધી રીતના આપણે એક્ઝામ્પલ મોસ્ટ ઓફ બધા 12 સાયન્સમાં આપણે ભણી ગયા છે. અહીંયા આગળ આપણને એ રીતના જ એક્ઝામ્પલ ગણવાના છે 12માંથીને જ. 12માનું મૂળ ડિફરન્શિએશનનું જે ચેપ્ટર હતું એ ચેપ્ટર આપણું યુનિટ 1 છે. યુનિટ 2માં આવશે ઇન્ટિગ્રેશન, બરાબર છે. એમાં કયા કયા પોઈન્ટ આવશે તો યુનિટ 2 શરૂ કરીશું ત્યારે આપણે જોઈશું. આગળ તો સૌ પ્રથમ આપણે શરૂઆત કરીએ ડેફિનેશન ઓફ ડિફરન્શિએશન્સ, બરાબર છે. ડિફરન્શિએશન્સની ડેફિનેશન જોઈએ તો 12 સાયન્સમાં આપણે ડેફિનેશન ભણી ગયા છીએ ડિફરન્શિએશન્સની. તો અહીંયા આગળ આપણે આપેલું છે ઇફ એફ ઓફ એ બી ટેન્સ ટુ આર ઇઝ અ ફંક્શન. આ કોઈ પણ એક ફંક્શન આપેલું છે, એટલે કે ઓપન ઇન્ટરવલથી ને આર સુધીનું આપણને એક ફંક્શન આપી દેવામાં આવ્યું છે. ઇફ સી બિલોંગ્સ ટુ ઓપન ઇન્ટરવલ એ બી, હવે એ બીમાંનો કોઈ પણ આપણે એક પોઈન્ટ પસંદ કરીએ છીએ એન્ડ એચ ઇઝ અ સ્મોલ ધેટ સી પ્લસ એચ બિલોંગ્સ ટુ એ બી. હવે આપણે આમાંથી ને કોઈ પણ સી પસંદ કરીએ એમાં બહુ નાનામાં નાની સંખ્યા એચ ઉમેરીએ છીએ, બરાબર છે. એટલે કે ધારો કે હું આ ઓપન ઇન્ટરવલ લઈ લઉં, હું 0 અને 1, બરાબર ને. ઓપન ઇન્ટરવલ એ ધાર્યું છે આપણે સમજવા માટે કે એચ સી પ્લસ એચ શું છે. તો હું અહીં આગળ આ ઓપન ઇન્ટરવલમાં 0 પણ નથી ને 1 પણ નથી, પણ 0 પોઈન્ટ સમથિંગ હું કંઈ પણ લખું તો એ કોનામાં આવશે? આમાં આવશે. હવે હું 0.9999 કેટલી બધી વખત લખું, 10,000 વખત લખું, બરાબર છે. પછી એમાં પણ હું કંઈક ઉમેરીશ ને તો પણ એ 1 બનશે નહીં, કારણ કે કોઈ પણ સંખ્યા હશે આનામાં 0 છેલ્લી કઈ સંખ્યા છે એ આપણે ફાઇન્ડ કરી શકતા નથી, કારણ કે 0 અને 1ની વચ્ચે ઇન્ફિનિટિવ સંખ્યા આવેલી છે, બરાબર ને. કેટલી છે? ઇન્ફિનિટી સુધી સંખ્યા આવેલી છે. તો એમાં એ એચ એટલે કે તમે સીએમાંથી જે પસંદ કરશો એમાં બહુ નાનામાં નાની સંખ્યા ઉમેરીશું તો પણ એ કોનામાં રહેશે? ઓપન ઇન્ટરવલ એ બીમાં જ રહેશે, એવું કહેવામાં આવે છે. તો એટલો નોન સ્મોલ એચ આપણે પસંદ કરવાનો છે. ધેન લિમિટ એચ ટેન્સ ટુ 0, ત્યારે આપણે એચની લિમિટ એચ ટેન્સ ટુ 0 સુધી પસંદ કરી ત્યારે એફ ઓફ સી પ્લસ એચ માઇનસ એફ ઓફ સી અપનમાં એચ. આ લિમિટ જો એક્ઝિસ્ટ હોય, ઇફ ઇટ એક્ઝિસ્ટ, જો આની લિમિટ એક્ઝિસ્ટ હોય, ઇઝ કોલ્ડ ડેરિવેટિવ ઓફ એફ એટ સી એન ઇઝ જનરેટેડ બાય એફ ડેશ સી, બરાબર છે. તો આપણે આપેલા ફંક્શનનું ડેરિવેટિવ અસ્તિત્વ ધરાવે છે અને કહીશું કયા પોઈન્ટ આગળ? સી પોઈન્ટ આગળ એનું શું છે? ડેરિવેટિવ છે એવું આપણે કહીશું. એને દર્શાવવામાં આવે છે એફ ડેશ સી પણ કહી શકીએ છીએ, ડી બાય ડી એક્સ એફ એક્સ પણ લખી શકીએ છીએ, ડીવાય બાય ડીએક્સ એક્સ ઇક્વલ ટુ સી આગળ પણ લખી શકીએ છીએ. આ એક પોઈન્ટ કીધું છે, બરાબર છે. વાય ઇક્વલ ટુ એફ એક્સ વેર વાય શું છે? તો એફ એક્સ આપણે જે ફંક્શન આપેલું હોય એફ એક્સ છે.
If the derivative f exists at x equal to c, we say that f is a differentiable at x equal to 1 and dy by dx is also denoted by y1 અને આપણે y1 વડે પણ દર્શાવી શકીએ છીએ. ઓકે, if f is a differentiable at all x, હવે આપણે આખા સેટ માટેની ડિફરન્શિયેબલ કહીએ. આ તો એક પોઈન્ટ આગળની વાત કરી બરાબર ને. હવે જો આખા પોઈન્ટ સેટ આગળ આપણને ધારો કે આ સેટ એ આ કહી દઈએ આપણે, બરાબર છે. તો આ જો બધા જ પોઈન્ટ આગળ એ ફંક્શન ડેરિવેટિવ હોય તો આપણે એને ડિફરન્શિયેબલ એટ એ આગળ કહીશું. ઓકે, તો ઇફ એફ ઇઝ એ ડિફરન્શિયેબલ ફોર ઓલ એક્સ ઇન સેટ એ ડોટ નોટ ઇક્વલ ટુ 5, વી સે એફ ઇઝ એ ડિફરન્શિયેબલ ઇન એ. તો આપણે શું કહીશું, આપણે એને એ આગળ આપેલું ફંક્શન શું છે, ડિફરન્શિયેબલ છે. આપણે એનું પણ જોયા હતા કે આની લેફ્ટ લિમિટ ને રાઈટ લિમિટ બે ઇક્વલ હોય તો પણ આપણે એનું શું છે, ડિફરન્શિયેબલ છે એવું જોયું હતું. તો એફ ઇઝ એ ડિફરન્શિયેબલ એટ સી બિલોંગ્સ ટુ એ બી મીન્સ એનો અર્થ કે લેફ્ટ લિમિટ, રાઈટ લિમિટ એન્ડ લેફ્ટ લિમિટ બોથ એક્ઝિસ્ટ હોવી જોઈએ અને બંને કેવી હોવી જોઈએ, ઇક્વલ હોવી જોઈએ. આના બારમાં આપણે લિમિટ ચેપ્ટરમાં આપણાના એક્ઝામ્પલ ગણી ગયા છીએ. ઓકે, હવે એફ બી એ ડિફાઇન્ડ ઓન ક્લોઝ ઇન્ટરવલ એ બી, એફ ઇઝ એ ડિફરન્શિયેબલ ઇન ક્લોઝ ઇન્ટરવલ એ બી. એનો અર્થ શું છે, તો 3 પોઈન્ટ છે. એક, એફ એ ડિફરન્શિયેબલ હોવું જોઈએ ક્યાં આગળ, ઓપન ઇન્ટરવલ એ બીમાં. એની લિમિટ, લેફ્ટ લિમિટ એન્ડ રાઇટ લિમિટ શું હોવી જોઈએ, એક્ઝિસ્ટ હોવી જોઈએ. ઓકે, તો આ ડિફરન્શિએશનની ડેફિનેશનથી એટ ઓફ વન વેરિયેબલ કે એક એક્સ આગળ, એક્સ વેરિયેબલ આગળ. ઓકે, બીજો આપણો પોઈન્ટ છે વર્કિંગ રૂલ્સ. તો વર્કિંગ રૂલ્સમાં હવે આપણે બધી ફોર્મ્યુલા જોવાની છે. ઓકે, કે આપણે કઈ ફોર્મ્યુલા આપણે જાણીએ છીએ. તો જો આપણને બે ડિફરન્શિયેબલ ફંક્શન આપેલા હોય એફ અને જી, તો આપણે એનો સરવાળાને અલગ અલગ ડેરિવેટિવ કરી શકીએ છીએ, સબટ્રેક્શનનું પણ અલગ અલગ ડેરિવેટિવ કરી શકીએ છીએ. બે ફંક્શનનો ગુણાકાર આપેલો હોય તો આપણે એનું કઈ રીતે ડેરિવેટિવ કરવું, અને બે ફંક્શનનો ભાગાકાર એટલે કે ડિવિઝન ફોર્મમાં આપેલા હોય તો આપણે એનું કઈ રીતે ફોર્મ કરવું એ આપણે 12મા ચેપ્ટર સ્ટાન્ડર્ડ 12માં આપણે ભણી ગયા છીએ. આપણે ફોર્મ્યુલા ફરીથી રિવિઝન કરી દઈએ. જો એફ એન્ડ જી બે ફંક્શન એટ વન વેરિયેબલ એટલે કે એક્સ વેરિયેબલમાં ફંક્શન આપેલા હોય તો બે ફંક્શનનું એફ પ્લસ ઓર માઇનસ જી એટલે કે એફ પ્લસ જી એન્ડ એફ માઇનસ જી, તો એનું આપણે જો ડિફરન્શિયેબલ કરવાનું હોય ઇઝ ડિફરન્શિયેબલ એટ એક્સ, તો એને લખાઈ શકાય છે ડી બાય ડી એક્સ એફ ઓફ એક્સ પ્લસ ઓર માઇનસ જી ઓફ એક્સ. અહીંયા આગળ આપણે પ્લસ ઓર માઇનસ છે એટલે કે આ બે પ્રકારની ફોર્મ્યુલા છે, ડી બાય ડી એક્સ એફ એક્સ પ્લસ જી એક્સ એન્ડ ડી બાય ડી એક્સ એફ એક્સ માઇનસ જી એક્સ. તો પ્લસ હોય કે માઇનસ હોય તો આપણે એ ફંક્શનનું ડેરિવેટિવ અલગ અલગ રીતે કરી શકીએ છીએ. એટલે કે આપણે એફએક્સનું પહેલાં એફએક્સનું ડેરિવેટિવ કરવાનું, પ્લસ હોય તો પ્લસ, માઇનસ હોય તો માઇનસ જીએક્સનું ડેરિવેટિવ કરવાનું. ઓકે, એટલે કે આ બે ફંક્શનનું સબટ્રેક્શન હોય કે ડિફરન્શિયેબલ હોય એના માટેની પાર્ટ થઈ. આપણે આ કીધું કે ફંક્શન સબટ્રેક્શન એન્ડ એડિશન ઓફ ફંક્શન, બે ફંક્શનનો સરવાળો હોય તો કઈ રીતે કરવાનું, બે ફંક્શનનું ડેરિવેટિવ હોય તો આપણે કઈ રીતે ડેરિવેટિવ કરીશું, આપણે ડિફરન્શિએશન કરીશું. બે ફંક્શનનું મલ્ટિપ્લિકેશન આપેલું હોય તો કે એફ ક્રોસ જી ઇઝ ડિફરન્શિયેબલ એટ એક્સ, તો એનો કઈ રીતે એની ફોર્મ્યુલા શું છે, તો ડી બાય ડી એક્સ એફ એક્સ ઇન્ટુ જી એક્સ. તો આપણે બંનેનું વારાફરતી ફંક્શનનું વિકલન કરવાનું. જ્યારે આપણે એફએક્સને ફિક્સ રાખીશું ત્યારે જીએક્સનું ડેરિવેટિવ કરવાનું, પ્લસ કરીને બીજી વખત જેનું ડેરિવેટિવ કર્યું હોય એ એમને એમ રાખવાના અને બાકીનાનું શું કરવાનું, ડેરિવેટિવ કરવાનું. ઓકે, એટલે કે એફએક્સ ઇન્ટુ ડી બાય ડી એક્સ ઇન્ટુ જી એક્સ, એને આપણે આવું પણ લખી શકીએ છીએ એફએક્સ ઇન્ટુ જી ડેશ એક્સ પ્લસ જી એક્સ ઇન્ટુ એફ ડેશ એક્સ. ઓકે, ઇન્ટુ જી એક્સ ઇન્ટુ એફ ડેશ એક્સ. અથવા તો તમારે આવું લખવું હતું ચાલે, આમાં કોઈ મલ્ટિપ્લિકેશનમાં તમે કોમ્યુટેટિવ છે એફ એક્સ ઇન્ટુ જી ડેશ એક્સ પ્લસ એફ ડેશ એક્સ ઇન્ટુ જી એક્સ. એટલે કે બે ફોર્મમાં કરવાનું, એકમાં એક ફિક્સ તો બીજાનું વિકલન, પછી જે પહેલાં ફિક્સ હોય એનું વિકલન ને બીજું સેમ. ઓકે, આ વાતથી આપણે મલ્ટિપ્લિકેશન હોય તો ડિવિઝનની આ ફોર્મ્યુલા આપણે ખાસ યાદ રાખવાની છે, બરાબર છે. ઘણી વખત ઉપયોગ થાય છે અને એમાં આપણે માઇનસ પ્લસમાં ક્યાંક ભૂલ કરતા હોઈએ છીએ. તો જો આપણને બે ફંક્શનનું ડિવિઝન ફોર્મ આપેલું હોય તો એનું ડિફરન્શિયેબલ એટ એક્સ થશે
ઇફ અહીંયા આગળ ફરજિયાત gx ફંક્શન ડઝ નોટ ઇક્વલ ટુ 0 હોવું જોઈએ, અધરવાઇઝ એનું ઇન્ફિનિટી વેલ્યુ થઈ જાય, બરાબર ને. d/dx fx ઇન્ટુ gxની ફોર્મ્યુલા છે. પહેલાં જે gx નીચે ફંક્શન આપેલું હોય એનું નીચે લખી દેવાનું એ ફંક્શનનો સ્ક્વેર, એટલે કે gxનો સ્ક્વેર. નીચે જે ફંક્શનનો સ્ક્વેર છે એ પહેલાં ફરજિયાત અહીંયા આગળ એ જ હોવું જોઈએ. અહીંયા આગળ તમે આડાવાળું લખો તો ચાલે, પહેલું આ સ્ટેપ લખો ને પછી આ સ્ટેપ લખો, કે પહેલાં આ સ્ટેપ લખીએ ને પછી આ સ્ટેપ લખીએ, એમાં કોઈ ફરક પડશે નહીં. કેમ? અહીંયા આગળ શું છે? પ્લસ છે. પણ અહીંયા આગળ આપણે ફરજિયાત અહીંયા માઇનસ આપેલું છે. સો આપણે અહીંયા ફરજિયાત શું કરવાનું છે? જે નીચેનું ફંક્શન હોય એ નીચેના ફંક્શનનો સ્ક્વેર, નીચેનું ફંક્શન એમનું એમ, ઉપરનો એટલે કે ન્યુમેરેટરનું ડેરિવેટિવ કરવાનું, માઇનસ કરીને ન્યુમેરેટર એમના એમ અને ડેનોમિનેટરનું ડેરિવેટિવ કરીશું. એટલે કે gx ઇન્ટુ f+x માઇનસ fx ઇન્ટુ g'(x) અપોનમાં gxનો સ્ક્વેર. આ d/dx fx લખો કે આપણે એને f+x લખો, બોથ આર સેમ છે, બરાબર છે. આને આપણે સિમ્બોલ લખીએ છીએ f+x, એટલે કે આ fxનું શું કરવાનું છે? એક વખત એક્સની સાપેક્ષ ડેરિવેટિવ, બે વખત કીધું હોય તો બે વખત ડેરિવેટિવ, બરાબર છે. આપણે અહીંયા આગળ ફક્ત શું આવશે? 1 વખત જ આવશે. ઓકે, આગળ હવે આપણે ફોર્મ્યુલા જોઈ લઈએ. જે આ બધી ફોર્મ્યુલા આપણને મોસ્ટ ઓફ તો બધી યાદ જ હશે. ઓકે, કોઈ પણ કોન્સ્ટન્ટ ફંક્શન હોય, કોન્સ્ટન્ટ સંખ્યાનું ડેરિવેટિવ શું થશે? 0 થશે. ઓકે, કોઈ પણ કોન્સ્ટન્ટ ફંક્શનનું ડેરિવેટિવ શું થાય? ઓલવેઝ 0 થાય, એટલે કે એમાં વેરિયેબલ આપે નહીં. હવે જો આપણને dy/dx આપેલું હોય અને એને કીધું હોય કે એક્સને સાપેક્ષ ડેરિવેટિવ કરો, તો અહીંયા આગળ એક્સ એ શું થઈ ગયું? આપણું અહીંયા આગળ વાય બરાબર, ધારો કે આપણે fx આપેલું છે, બરાબર છે, અને કીધું હોય કે ફાઇન્ડ d/dx એટ ડિફરન્શિયેબલ એટ x, તો આપણે એક્સ સિવાયના બાકી બધું જ હોય શું કહેવાય? એને કોન્સ્ટન્ટ કહીશું. એક્સને જ આપણે ફક્ત વેરિયેબલ કહીશું. તો એના સિવાયનું કોઈ પણ કોન્સ્ટન્ટ સંખ્યાનો આપણે જો ડેરિવેટિવ કરવાનું હોય તો હંમેશા શું થશે? 0 થશે. ખાસ ઉપયોગી, એક્સની n પાવર હોય, એક્સની કોઈ પણ પાવર આપેલી હોય તો એનું ડેરિવેટિવ એક વખત કરીશું તો આપણે શું મળશે? n ઘાત આગળને ઘાતમાં ઘટાડો, એટલે કે n ઇન્ટુ x⁻n−1. sin x નું ડેરિવેટિવ થશે cos x, cos x નું ડેરિવેટિવ થશે -sin x. આમાં આપણે ભૂલ ના થાય, કારણ કે અહીંયા આગળ ઇન્ટિગ્રેશનમાં પાછું ઉલટું થાય છે, બરાબર ને. sin x નું ડેરિવેટિવ -cos x થાય છે, cos x નું ડેરિવેટિવ +sin x થાય છે. અહીંયા આગળ ડેરિવેટિવ અને ઇન્ટિગ્રેશનમાં ભૂલ ના થાય, એટલે આપણે અહીંયા આગળ બારવારની બધી જ ફોર્મ્યુલા એક્ઝેક્ટ સારી રીતે આપણે જોઈ લઈશું અને યાદ રાખીશું, જેથી આપણે કોઈ પણ પ્રકારનું એક્ઝામ્પલ આવે તો આપણે એને સોલ્વ કરી શકીએ. d/dx tan x નું થશે sec²x, cot x નું થશે -cosec²x, sec x નું થશે sec x ઇન્ટુ tan x, cosec x નું થશે -cosec x ઇન્ટુ cot x, e⁻x નું એક્સપોનેન્શિયલ ફંક્શનનું ડેરિવેટિવ એક્સપોનેન્શિયલ ફંક્શન જ છે. a⁻x નું ડેરિવેટિવ થશે a⁻x ઇન્ટુ log e⁻a, a⁻x ઇન્ટુ log e⁻a. log x નું થશે 1/x. ઓકે, તો આપણે અહીંયા કોની વાત કરી હતી? આપણે પોઈન્ટ આપ્યા હતા કોનું? તો એક આ x⁻n નું આપેલું હતું, એનામાં આપણે કોન્સ્ટન્ટ સાથે આવી ગયા, બરાબર છે. એટલે કે અમુક ફોર્મ્યુલા બધી આપણે જોઈશું. ટ્રિગોનોમેટ્રિક ફંક્શનનું દરેકનું ડેરિવેટિવ આવી ગયું 6/6નું, બરાબર છે. એક્સપોનેન્શિયલ e⁻x નું આવી ગયું, a⁻x નું આવી ગયું, log x નું આવી ગયું. પછી શું કીધું હતું? ઇન્વર્સ ઓફ ટ્રિગોનોમેટ્રિક ફંક્શનનું ડેરિવેટિવ. તો ઇન્વર્સની ફોર્મ્યુલા પણ આપણે અહીંયા આગળ આપેલી છે. d/dx sin ઇન્વર્સ x હોય તો એનું ડેરિવેટિવ થશે 1/√1 - x². cos ઇન્વર્સ x ની થશે -1/√1 - x². tan ઇન્વર્સ x ની થશે 1/1 + x². cot ઇન્વર્સ x ની થશે -1/1 + x². sec²x ની ડેરિવેટિવ થશે 1/mod(x) ઇન્ટુ √x² - 1, અને cosec²x ની થશે -1/mod(x) ઇન્ટુ √x² - 1. આ ફોર્મ્યુલા આપણે યાદ રાખવાની છે. તમને કોઈ પણ એમ ફોર્મ્યુલા કહી દીધું હોય કે d/dx sin ઇન્વર્સ x² + 2, બરાબર ને.
આવું કહી દીધું હોય કે d/dx સાઇન ઇન્વર્સ એક્સનો સ્ક્વેર પ્લસ 2, બરાબર છે. તો આપણે શું કરવાનું, તો પહેલાં સાઇન ઇન્વર્સ એક્સનું ફોર્મ્યુલા ઉપયોગ કરીશું અને પછી નાનું અંદરનું ડેરિવેટિવ કરીએ છીએ, એ પણ આપણે સારી રીતે જાણીએ છીએ. ઓકે, 12માનું બધું જ ડેરિવેટિવનું ચેપ્ટર, ડેફિનેશનનું ચેપ્ટર આપણે અહીંયા આગળ આખું રિવિઝન કરવાનું છે ને એના બધા એક્ઝામ્પલ આપણે ગણવાના થશે. બીજી એક ફોર્મ્યુલાઓ છે, જે ફોર્મ્યુલાનો પણ ઉપયોગ આપણે ડાયરેક્ટ કરવાનો છે. જો આપણને વર્ગમૂળમાં એક્સ આપેલું હોય તો એનું ડેરિવેટિવ થશે 1/2 √x. 1/x આપેલું હોય તો આપણે -1/x² થશે. એટલે કે આ તો આપણે ફોર્મ્યુલા જાણીએ છીએ, બાકી એમને હોય તો પણ આપણે કરી શકીએ છીએ. d/dx x 1/x છે એને આપણે શું લખી શકીએ છીએ, એક્સની ઇન્વર્સ પાવર લખી શકીએ છીએ. એક્સની ઇન્વર્સ પાવર, હવે એક્સની n પાવર, n બરાબર શું થઈ ગયું, -1. એક્સ બરાબર શું થઈ ગયું, -1. આગળ આપણે જોયું ને, તો એ શું થશે, ઘાત આગળ ને ઘાતમાં ઘટાડો, એટલે કે -1 આગળ n ઘાતમાં ઘટાડો, તો એક્સની કેટલી થશે, -1 -2. આ -2 પરથી નીચે જતા એટલે કે 1/x², એટલે કે જવાબ શું આવશે, માઇનસ છે -1/x². એટલે કે આપણે ડાયરેક્ટ આપણે ફોર્મ્યુલા કહી દીધી છે -1/x². d/dx બીજું છે √x² પ્લસ a² હોય કે √x² -a² હોય, તો એની ફોર્મ્યુલા ડાયરેક્ટ જ આ પ્રકારનું ફંક્શન આપણને આપી દીધું હોય, એક્સ કોઈ પણ વેરિયેબલનું ફંક્શન આપેલું હોય, +x² + -a² આપેલું હોય, તો એની ફોર્મ્યુલા થશે x/√માં જે હોય એનું x² + a² હોય તો પ્લસ અને માઇનસ હોય તો માઇનસ. એ જ રીતે √a² - sin -x² હોય તો એનું ડેરિવેટિવ થશે -x/વર્ગમૂળમાં જે હોય તે. અહીંયા આગળ માઇનસ જ ચાલશે, પ્લસ ચાલશે નહીં. જો પ્લસ હોય તો પાછી ફોર્મ્યુલા કઈ આવતી રહે, આવતી રહે. પરંતુ a² - x² આપેલું હોય તો શું આવશે, -x/√a² - x². લાસ્ટ ફોર્મ્યુલા છે d/dx લોગમાં x પ્લસ √x² + a² આપેલું હોય તો એનું ફક્ત ડેરિવેટિવ થશે 1/√x² + a². પ્લસ આ પ્લસ માઇનસનો અર્થ એ બે ફોર્મ્યુલા બતાવે છે. પ્લસ હોય તો અહીંયા પ્લસ લેવાનું, માઇનસ હોય તો અહીંયા કશું લઈશું, માઇનસ લઈશું. ઓકે, તો આ ફોર્મ્યુલાથી આપણી ડિફરન્શિએશન્સની આ 5 આ ફોર્મ્યુલા, 17 આ ફોર્મ્યુલા, આ બંને 3 આ ફોર્મ્યુલા, આટલી ફોર્મ્યુલા આપણે અહીંયા આગળ યાદ રાખવાની છે, જેનાથી આપણે બાકીના બધા જ ફંક્શન ડેરિવેટિવ કરી શકીશું. ઓકે, તો હવે આપણે આગળ આના એક્ઝામ્પલ એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું, આનો ઉપયોગ કરીને એક્ઝામ્પલ કરતા. અને બીજું એક બે ડેફિનેશન છે જે આપણે ચેઇન રૂલ કીધા હતા, મલ્ટિપ્લિકેશન માટે આપણને આપેલું હોય, એટલે કે કમ્પોઝિશન ફંક્શન આપેલું હોય ને, f(g) પ્રકારનું, f કમ્પોઝિશન g, પછી આપણને બે ફંક્શનનું કોમ્પોઝિશન ફંક્શન હોય, પછી અહીંયા આગળ આપણને આપેલું કે x² + 2x, બરાબર છે. તો આવા પ્રકારનું પણ ફંક્શન આપણને આપે તો એનું ડેરિવેટિવ કઈ રીતે કહીશું, એ ચેઇન રૂલવાળું પણ આપણે જોઈન કરીશું, બરાબર છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈએ.